રંગીલા રાજકોટમાં ટલ્લી થઈ ગયેલા શખ્સોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શહેરના હનુમાન મઢી ચોકમાં આવેલ રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ જાણી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો દારૂના નશામાં ધૂત થઈને રસ્તા પર પડ્યા છે તો કેટલાક રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। દારૂડિયાઓ છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતા હોવાના કારણે સ્થાનિક મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે અને રસ્તા પરથી પસાર થતા પણ વિચાર કરી રહી છે। સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવે અને દારૂ પીનાર અને વેચાણ કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરે। બેન શું કહેશો, કેવી પરિસ્થિતિ છે, શું સ્થિતિ? આના પહેલાં ગયા વર્ષે બી અમે લોકોએ આજ રજૂઆત કરી હતી। અહીંયા આગળ દારૂડિયાનો ઘણો જ ત્રાસ છે અને અમે લોકો વિડીયો અને ફોટોઝ મોકલેલા છે। ઘણી બધી વાર રજૂઆત બી કરી છે। એવું કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ખરેખર છે કે નહીં અહીંયા આવીને જોવે કે અહીંયા એક શેરીમાં દારૂ પી અને દારૂડિયાઓ સૂઈ જાય છે, બરાબર। તો અમારો પ્રશ્ન એટલો છે કે આ દારૂડિયા જે છે એને દારૂ પીવા માટે દારૂ મળી જાય છે તો પોલીસને દારૂ વેચવાવાળા કેમ નથી મળતા? દારૂ અમારા ઘરની આજુબાજુમાં જ સૂતા હોય છે તો અમે લોકોને નીકળવા માટે ડર લાગે છે। અમારી પાછળની જે સાઈડ જે રોડ છે ત્યાં આગળ એ લોકો વાહન પાર્ક કરે છે, એની અંદર ડ્રગ્સ બી વેચે છે અને ગમે ત્યાં સૂઈ જાય છે। ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે। બેન, કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, શું આખી પરિસ્થિતિ? સાહેબ, અમારા ઘર પાસે વાહન પાર્ક કરી જાય છે, અમને હેરાન કરે છે। અમે ત્યાંથી એને વાહન ઉપાડવાનું કહી છીએ તો અમને જેમ તેમ ગાડું બોલે છે, સામે જ રહે છે પણ એના વાહન અમારી બાજુ જ પાર્ક કરે છે। મહેરબાની કરીને એને કહી દો કે અમારી બાજુ અમને હેરાન કરવા ન આવે। દારૂડિયા સૂઈ જાય છે, બીજા બધા હેરાન અમને કરે છે, એના છોકરાઓ બધા જેમ તેમ કરે છે અમને। અહીંયા ઘરે ઘરે બપોરે ને રાત્રે દારૂડિયા લોકો સૂઈ જાય છે અને એને ઉઠાડીએ છીએ તો બીજા ઘરે સૂઈ જાય છે, ઘરના દરવાજા ખખડાવે છે અને બૈરા લોકો, લેડીઝ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે। અને ઘણા ફેમિલી અહીંયા સિનિયર સિટીઝન છે કે જે ઘરમાં બબે જણા જ હોય તો એને રહેવું મુશ્કેલ થઈ જાય છે। અમારે મકાન વેચવું હોય તો મકાન પણ વેચાતા નથી, તો તંત્ર આ બાબતમાં એક્શન લે એવું જરૂરી છે। હા, પોલીસ પણ ઘણી વાર આવેલી ગઈ છે પણ ત્યારે થોડાક દિવસો એક્શન મારીએ પછી પાછું જેમ છે એમ તંત્ર સુસ્ત થઈ જાય છે। ચોક્કસથી આ જે રંગ ઉપવન સોસાયટીના લોકો છે તે અત્યારે અહીંયા ભેગા થયા છે। ફરી વખત અહીંયા સિનિયર સિટીઝન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો કાકા, કેવી તકલીફ? અત્યારે અમારા રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાનો બહુ ત્રાસ છે। ગમે ત્યારે ગમે ત્યાં સૂઈ જાય છે, બેન દીકરીઓને નીકળવાનો પ્રોબ્લેમ થાય છે। સોસાયટીની મહિલાઓની સુરક્ષાના રાત ગમે ત્યારે ઘરમાં આવી જાય છે, તો આ બાબતે લાગતા વખતે અધિકારીઓ પરમેનન્ટ સોલ્યુશન થાય એવું કરવા વિનંતી છે। ચોક્કસથી આ રંગ ઉપવન સોસાયટીના લોકો હતા જેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે તેમને સોસાયટીમાં છે તે આ ત્રાસ છે। જો કે આ ત્રાસ એ આજકાલનો નથી, ઘણા વર્ષોથી છે। અનેક વખત પોલીસ આવી ગઈ છે, જો કે પરિસ્થિતિ જેમની તેમ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।